10-12 દિવસના અંતરે તાપી જિલ્લામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં ઉચ્છલ તાલુકાના એક ગામમાં 60 વર્ષની દુકાનદાર દ્વારા દુકાને કંઈક વસ્તુ લેવા આવેલ 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। કોઈ પણ ગુનો પહેલા વ્યક્તિના મગજમાં આકાર લે છે અને ત્યારબાદ વાસ્તવિકતામાં બને છે, એટલે ક્યાંક ને ક્યાંક તાપી જિલ્લામાં વધી રહેલ દુષ્કર્મના બનાવો પાછળ પણ આવી ગુનાહિત માનસિકતા જવાબદાર હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। નોંધવું રહ્યું કે હજી વેલદા બળાત્કાર ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં જ તાપીમાં બીજી દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। આ ઘટનામાં તાપીમાં 11 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેમ કે ઉચ્છલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના ઘટી છે, જેમાં દુકાને કંઈક વસ્તુ લેવા ગયેલી બાળાને ઘરમાં લઈ જઈ 60 વર્ષના આરોપી દુકાનદાર સુદેશ ગુરજી ગામિતનાએ દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટના અંગે બાળાએ પરિવારજોને હકીકત કહેતા પરિવારજોની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અત્રે એ નોંધવું રહ્યું કે 10-12 દિવસમાં તાપી જિલ્લામાં આ રીતે દુષ્કર્મનો આ બીજો બનાવ સામે આવતા બાળકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 એપ્રિલના રોજ એક બળાત્કાર તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો દાખલ થયેલ છે, જેની વિગતે જોતા એક 11 વર્ષની બાળા જે દુકાને વસ્તુ ખરીદવા માટે ગઈ તે વખતે આરોપી નામે સુરેશભાઈ મુરજીભાઈ ગામિત ઉંમર વર્ષ 60ના તેઓ દુકાનની અંદર હતા અને આ દીકરી પેપ્સી કોલા લેવા માટે ગયેલી તે વખતે આ બાળાને ઘરમાં બોલાવી અને આરોપીએ દુષ્કર્મ આચરેલ, જેમાં ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।